જો અત્યારે આજે તારીખ 14/5/2024 ના રોજ અત્યારે જે હમણાં આપણે ગાડી ઉતારી એ કેરી કેવી છે? હાફૂસ છે, આ રત્નાગીરી હાફૂસ. આ કેટલા ડઝનનું છે? 5 ડઝન. આ 5 ડઝનની કેરી છે. લગભગ 250 થી 300 ગ્રામની આસપાસની સાઈઝની કેરી છે. એકદમ નેચરલ છે. બતાવો જરા નજીકથી. એકદમ કાચો માલ છે. આને લગભગ પાકતા 1 વીક લાગશે. એકદમ નેચરલી પકવવાની છે. આ ઘાસ ને લીધે, ઘાસની ગરમીને લીધે, અને આ જો પેકિંગ કરેલું છે એ ટાઈપનું પેકિંગ છે કે ઘાસની ગરમીને લીધે જ પાકતી હોય છે. આ એકદમ 1 નંબર માલ છે. બરાબર ગોળ થઈ ગઈ છે. ઉપર ડેંડલેના ભાગે બેસી ગઈ છે, દાણો પડી ગયો છે. આ રત્નાગીરી હાફૂસ છે. દેવગઢ પણ આવે છે, પણ આપણે અત્યારે જે આ કેરી રત્નાગીરીની છે. દેવગઢની કેરી પણ આપણે મગાવી છે, પણ એની સાઈઝ થોડી રત્નાગીરી કરતા મોટી હોય છે, અને આ એકદમ થોડીક મીડિયમ સાઈઝ હોય છે. આ બધો સ્ટોક છે. આજે આવ્યો છે લગભગ 75 પેટી લાકડાની પેટી અને કોરુગેટેડ બોક્સમાં આવે છે. બંને ટાઈપના પેકિંગમાં આવે છે. કોરુગેટેડ બોક્સમાં પણ આવે છે અને વુડન બોક્સમાં પણ આવે છે. આ કોરુગેટેડ બોક્સ છે. આ પણ આપણે ખોલીને જોઈએ કેવું છે. આ પણ રત્નાગીરી જ છે. આ કોરુગેટેડ બોક્સ છે. એટલે બંને ટાઈપના પેકિંગમાં આવે છે. કોરુગેટેડ બોક્સમાં પણ આવે છે અને વુડન બોક્સમાં પણ આવે છે. જો આ પણ 4 ડઝન. આની સાઈઝ જુઓ, એકદમ નેચરલ કલર. ઝાડ ઉપર કલર આવી ગયેલો છે. કલર યલો, રેડ યલો આવી ગયો છે. આ ટાઈપની કેરી છે. આ બધો માલ એ ટાઈપનો એકદમ નેચરલ માલ છે. આવતીકાલ 15 તારીખથી આપણે આનું સેલિંગ કરીશું. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.